ઇન્દુબેન, પુસ્તક વાંચ્યું? હા, વંચાઈ ગઈ. તો પછી શું શીખ્યા આમાંથી તમે? બપોરથી અટાણ હુંદીમાં આખી પુસ્તક વાંચી લીધી. એટલું તો સમજાઈ ગયું છે કે જેના ભાગ્યમાં જે હશે ઈ તો થવાનું જ છે. વાહ, આમ એકાએક બદલાવ. હા, મોટી બાની સંગતની જ અસર છે. ચલો, મોટી બા સાથે રહીને તમને સારા સારા પુસ્તકો વાંચવા મળે છે અને થોડું ઘણું જ્ઞાન પણ મળી રહ્યું છે. અરે ઇન્દુબેન, આવો ને, બેસો. હા. ચિરાગ બેટા, અહીંયા મારે તારી સાથે વાત કરવી છે. બોલો ને બાપુજી. બાપુજી, તમે મને બોલાવ્યો? હા, બેસ. મારે તમારા બંને સાથે વાત કરવી છે. હા બાપુજી, બોલો ને. બાપુજી, એવી તો શું વાત છે? બેટા ચિરાગ, તને ખબર છે કાલથી આપણી પેઢી ચાલુ થઈ રહી છે અને મેં તો રિટાયરમેન્ટ લઈ લીધું છે અને પોખરાજ અહીંયા છે નહીં, એટલે આવતીકાલથી પેઢી તું સંભાળશે. બાપુજી, તમે ચિંતા નહીં કરો, હું બધું સંભાળી લઈશ. મને ખબર છે બેટા કે તું એકલે હાથે પેઢી સંભાળી શકે છે, પણ પેલી કહેવત છે ને કે જાજા હાથ રડિયામણા, એટલે મેં નક્કી કર્યું છે કે અયાન, તારે પણ કાલથી ચિરાગ સાથે પેઢી પર બેસવાનું છે. કાલથી મારા બંને દીકરા સાથે મળીને ધંધો સંભાળશે. હા, બાપુજી, તમારી વાત સાચી છે કે જાજા હાથ રડિયામણા, પણ અત્યારે પેઢીમાં એટલો લોડ નથી. મારે કોઈની જરૂર નથી, હું એકલા હાથે સંભાળી લઈશ. ચિરાગ, એ તો અમને ખબર જ છે બેટા કે તું કરી જ શકે છે, પણ અયાન પણ તો આ ઘરનો જ દીકરો છે ને. એનો પણ હક બને છે કે એ પેઢી પર બેસે. તો આજે નહીં તો કાલે એ પેઢી પર બેસવાનો જ છે, તો હમણાં કેમ નહીં? ના મોટી બા, એ જગ્યા એની નથી. કોની કઈ જગ્યા છે એ હું ને તમારા બાપુજી નક્કી કરીશું. ના મોટી બા, હવે નહીં. અત્યાર સુધી તમે અયાનને ઘરમાં રાખ્યો તો હું કઈ બોલી નથી. તમારું માન રાખીને એને રહેવા દીધો, પણ ધંધામાં તમે એનો પગ પસારવાની વાત કરશો તે હું ચલાવી નહીં લઉં. હવે આવી થોડી મજા. લજ્જા વહુ, તમે ખોટી વાત કરી રહ્યા છો. બાપુજી, હું એકદમ સાચી વાત કરું છું. અયાન ધંધા પર નહીં બેસે. એ હક મારા દીકરાનો છે અને એનો જ રહેશે. મોટી બા, બાપુજી, મેં મારા જીવનના આટલા વર્ષો આ ધંધાને, આ પેઢીને આપ્યા, અને હવે તમને લોકોને મારી ક્ષમતા ઉપર વિશ્વાસ નથી? ના, એવું નથી બેટા, વાત એ છે જ નહીં. પણ અયાન પણ તો આ ઘરનો દીકરો છે ને, એનો પણ હક બને છે. એને પણ ધંધો શીખવો તો પડશે જ ને. આ ઘરનું લોહી છે, અમારો પૌત્ર છે, એનો ભાગ છે આ ઘરમાં. આખર એ પણ તો ઝવેરી છે ને. મોટી બા, વાહ! અત્યાર સુધી ઘસાયા અમે અને હવે ઝવેરી બની ગયો. મોટી બા, શેનો ભાગ ને શેની વાત? અત્યાર સુધી ચિરાગે લોહી પાણી એક કરીને ધંધાને જાળવ્યો છે, એટલે આ ધંધો તો હું હાથમાંથી નહીં જ જવા દઉં. તમારે એને પૌત્ર માનવો હોય તો માનો, પણ ધંધા પર તો ચિરાગનો જ હક રહેશે, એ નક્કી છે. તો તમે પણ સાંભળી લો લચ્ચાવો કે અયાનને પણ પરી, ચિરાગ અને ધ્વનિતને જેટલા હક, અધિકાર અને સંપત્તિમાં ભાગ મળશે એટલો મળશે. તમે માનો તો પણ, ના માનો તો પણ આ નિર્ણય લેવાઈ ગયો છે અને એ અફળ છે. મોટી બા, તમારો નિર્ણય હું સ્વીકાર નથી કરતી.
હું એનો વિરોધ કરું છું. જો તમે તમારો નિર્ણય પાછો ન લીધો ને તો હું આજીવન ઉપવાસ પર ઉતરી જઈશ. લજ્જા બાબિયા શું બોલો છો તમે? મીરા પ્લીઝ તું વચ્ચે નહીં આવતી. આ હક અને અધિકારની લડાઈ છે. અત્યાર સુધી મેં બધું જતું કર્યું છે પણ હવે હું જતું નહીં કરું. દર વખતે માન સન્માનમાં અને ઇજ્જત આપવામાં મારા અને મારા બાળકોનો જ ભોગ લેવામાં આવે છે પણ હવે નહીં. જો તમે તમારી વાત પર મક્કમ છો મોટી બા તો હું પણ મારી વાત પર મક્કમ છું. જો અમને અમારો હક ના મળ્યો ને તો હું આજીવન ઉપવાસ પર ઉતરી જઈશ. વાહ ભાઈ વાહ, અહીંયા લાગી આગ ને ઇન્દુના મનમાં થઈ ટાઢક. મેં એક તણકલું હળગાવ્યું ને લાગી આગ. ને આગ તો લાગી જ છે પણ હવે થશે મોટો ધમાકો જેમાં ભડ ભડ બળશે મોટી બાના સંસ્કારો. તમે મારે થોડું કામ છે. બોલો, શું વાત કરવી છે? વાત કરવા નથી આવ્યો અહીંયા હું, આપવા આવ્યો છું. શું છે? ₹10 લાખ છે આમાં. ફટાફટ લે અને નીકળ અહીંયાથી. નીકળ અહીંયાથી. એટલે કહેવા શું માંગો છો તમે? એ જ કે તારા મમ્મીના કારણે અમારો આખો પરિવાર બહુ જ દુઃખી થયો છે અને હવે જો માં નથી તો દીકરાએ પણ રહેવાની કોઈ જરૂર નથી. તમે તમારી હદ ઓળંગી રહ્યા છો. અને તમે ઓળંગી ચૂક્યા છો. રૂપને એક પણ શબ્દ ના કહેતા. જો સાંભળવું ના હોય ને તો ફટાફટ રૂપિયા લે અને નીકળ અહીંયાથી. તમે બંને જણા અહીંયાથી જતા રહો ને તમારા માટે અને અમારા પરિવાર માટે સારું રહે. સમજ્યા તમે લોકો? અને જો તારે વધારે પૈસા જોતા હોય ને તો બોલ, ફટાફટ બોલ. જોઈએ એટલા પૈસા આપીશ તને. ઉપર મારા ઘર ઉપર, મારા પરિવાર ઉપર અને આ પ્રોપર્ટી ઉપર નજર નાખવાની કોઈ જરૂર નથી કેમ કે તું ઝવેરી નથી અને ક્યારે બની પણ નહીં શકે. રૂપ, શાંતિ રાખ. તારે અટાણે મોડી રાત્રે અહીંયા આવવાની જરૂર શું હતી? હા, આવતીકાલે ડિલિવરી કરવાની છે અને ગોડાઉનની ચાવી તમારી પાસે હતી. અને હા, તમારો ફોન લાગતો નહોતો એટલે મારે અહીંયા આવવું પડ્યું. હાલે, આજે અહીંયા આવ્યો ને એ આવ્યો પણ બીજી વખત કંઈ પણ કામ હોય ને તો અહીંયા આવી રીતે ડાયરેક્ટ નહીં આવી જવાનું. હો, પણ તમારે આ લોકોની વચ્ચે રહેવાની જરૂર શું છે? તમારે આ લોકોનું કંઈ બગાડવું હોય તો એ બહાર રહીને પણ બગાડી શકો છો. કંઈક કારણ હશે તો જ હું અહીંયા આવી હોઈશ ને. કારણ? હા, મોટી બા અને બાપુજી કોઈક મોટી વાત છુપાવી રહ્યા છે અને એ વાત શું છે ને એ મારે જાણવું છે. કંઈક બહુ મોટું રહસ્ય છે અને જો એકવાર આ વાત આપણને ખબર પડી જાય ને તો એનાથી આપણને ઘણો ફાયદો થઈ શકે એમ છે. અને આ વાત દૂર રહેવાથી નહીં ખબર પડે, એ લોકોની વચ્ચે રહેવાથી જ ખબર પડશે. અને એટલા માટે જ હું અહીંયા રહેવા માટે આવી છું. અને એ તમને ખબર પડી જશે. ઇન્દુ જે ધારે ને એ કરીને જ રહે છે. આજે નહીં તો કાલે આ વાતની જાણ મને થઈને જ રહેશે.
ગુડ મોર્નિંગ માય લવ. ગુડ મોર્નિંગ. તું તો કહેતો હતો ને કે રાત્રે જ સ્ક્રિપ્ટ પૂરી કરી દઈશ, પણ તે તો આગળ કંઈ નથી લખ્યું. એમ એવું છે ને કે વિચારોને એવું છે કે આવે તો છટકામાં આવી જાય અને ન આવે તો એવા લટકાવે. ક્રિએટિવ કામનું એવું જ હોય છે મિસ્ટર પતિદેવ. પણ સરગમ, મને ચિંતા થઈ રહી છે. શાની? એ જ કે મોટી બા અને બાપુજીને ઇન્ટરવ્યુ હું કેવી રીતે લઈશ? ઘરમાં જે પ્રકારની પરિસ્થિતિ ચાલી રહી છે એવામાં એ લોકો મૂડમાં હશે કે એમનું હું ઇન્ટરવ્યુ લઈ શકું. પહેલા તો તું રિલેક્સ થઈ જા, અને બીજી વાત કે મોટી બા અને એમની આ નાની વહુ બધું જ ઠીક કરી દેશે. કેવી રીતે? આવી રીતે. સરગમ, નહીં આવી રીતે. નહીં સર. મને પછી પકડજે, પહેલા નાવા જા. તારે મોડું થઈ ગયું છે ને, જા. અરે પણ શું પછી તારે બહુ મોડું થઈ જશે. અમદાવાદની જુદી જુદી જગ્યાના પિક્ચર્સ ક્લિક કરવા જવાનું છે ને, તો જા. પણ સરગમ, મને ઘરની ચિંતા થઈ રહી છે. ચિરાગભાઈ, લજ્જા આંટી, આ બધા. ડોન્ટ વરી, લજ્જા આંટીને હું મનાવી દઈશ, ઠીક છે? હવે જા, જલ્દી નાવા. ઓકે. જા. હા, ઓકે બાબા. અરે આ બેટા બેસ. બાપુજી, આપે મને પેઢીએ જવાની તક આપી એ બદલ થેન્ક યુ. અરે બેટા, એમાં થેન્ક યુ ના હોય, એ તારો અધિકાર છે. હું તમારી અપેક્ષા ઉપર ખરો ઉતરવાનો પૂરો પ્રયત્ન કરીશ બાપુજી. મને આશીર્વાદ આપો. બાપુજી. બાપુજી મને ચાવી આપો ને, મારે જવાનું મોડું થાય છે. બાપુજી, તું હજી અહીંયા જ છે? મને એમ કે જતો રહ્યો હોઈશ. તમે ચિંતા ના કરો, હું નહીં આવું તમારી સાથે પેઢીએ. હાલે ચિરાગ, આયાનને તારી સાથે લઈ જા. ગમે તેમ પણ એ તારો ભાઈ છે. આ રીતે સંબંધો જોડાશે નહીં, તૂટી જશે. છોડીને પણ કોને રાખવા છે? બાપુજી, મને ખબર છે કે તમારું હૃદય મોટું છે, પણ માફ કરજો, હું આ વ્યક્તિ સાથે તો કામ નહીં જ કરી શકું. ચિરાગ, ગઈકાલે મેં અને તારા મોટી બાએ એક નિર્ણય લીધો હતો, એ તું ભૂલી ગયો? મારી મમ્મીએ પણ એક નિર્ણય લીધો હતો, એ ભૂલી ગયા તમે? આ વ્યક્તિ પેઢી પર આવશે તો મને કે મારી મમ્મીને પસંદ નહીં પડે, અને એટલે જ મારી મમ્મીએ અન્નજળનો ત્યાગ કર્યો છે. એટલે મારી મમ્મીની મરજી વિરુદ્ધ હું કંઈ જ નહીં કરી શકું બાપુજી. તો હવે નક્કી તમારે કરવાનું છે કે તમને કોણ જોઈએ, આ કે હું? ચિરાગ, ચિરાગ મારે તે સમજાવ્યા ને માની ગયા? ના, હું સવારથી પ્રયત્ન કરી રહી છું એમની સાથે વાત કરવાનો, પણ એ કોઈને કોઈ બહાનું કાઢીને વાત કરવાનું ટાળી રહ્યા છે. પણ મને લાગે છે કે હવે એમનો ગુસ્સો શાંત થઈ ગયો છે. એમ પણ તમે તો જાણો જ છો ને કે વધારે વાર સુધી ખાધા વગર નહીં રહી શકે. તમારા લોકોની કોઈ ખાનગી વાત ચાલતી હોય તો અમે લોકો અહીંથી જતા રહીએ. ના, એટલે હું સમજી શકું છું કે આટલી જલ્દી મારી પર વિશ્વાસ તો ન જ આવે, એ સ્વાભાવિક છે. ઇન્દુબેન, કોઈ ખાનગી વાત નથી ને તમારે ક્યાંય જવાની જરૂર નથી. આવો બેસો, બેસો, બેસો.
અરે લજાવું, આવો બેસો જમવા. અરે ના ના મોટી બા, આ લજ્જાબેન કેવી રીતે જમી શકશે? અરે એમણે તો આ ગઈકાલે આ વર્ણન ઉપવાસનું પ્રણ લીધું છે ને, એટલે મને એમ લાગે છે કે જ્યાં હુંદી એમની જે માંગણીઓ છે ને એ પૂરી નહીં થાય ને ત્યાં હુંદી લજ્જાબેન જમશે નહીં. કા ઇન્દુબેન, પહેલી વાર જીવનમાં તમે સાચી વાત કરી. બાકી તમારા મોઢેથી સાચી વાત સાંભળવી ને એટલે સૂરજ પશ્ચિમમાંથી નીકળ્યો હોય ને એવું લાગે. લજ્જા વહુ, જીદ ના કરો. મોટી બા, મારા હકને તમે જીત કહો છો? ના, તમારી ના જમવાની વાત મને જીદ લાગે છે. મારા હક માટે મને જે યોગ્ય લાગ્યું એ મેં કર્યું છે મોટી બા. તમે ભૂલી ગયા હશો પણ હું નથી ભૂલી કે તમે મારી સાથે અન્યાય કર્યો છે. લજ્જા ભાભી, આ શું બોલો છો તમે? હું વિચારીને જ બોલી રહી છું મીરા. જ્યાં સુધી મોટી બા અને બાપુજી મારી વાત નહીં માને ને ત્યાં સુધી હું મારા વિરોધનું આવી રીતે જ પ્રદર્શન કરીશ. લજ્જાવો, લજ્જાવો, મારી વાત સાંભળો. અરે રે 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 રે, આ લજ્જાબેન તો જતા રહ્યા. મને ખબર છે તમારો સ્વભાવ, તમે બહુ પ્રેમાળ છો. જ્યાં હુંદી તમારી વહુ નહીં જમે ત્યાં હુંદી તમારા ગળા નીચેથી કોળીઓય નહીં ઉતરે. તમને જમવાનું કેવી રીતે ભાવશે? કા મોટી બાને ભૂખ્યા રહેવાની કોઈ જરૂર નથી. જરૂર છે મીરા વહુ. ઘરનું કોઈ એક સભ્ય રિસાયેલું હોય, ભૂખ્યું હોય તો હું કેવી રીતે જમી શકું? હું મારી વહુઓ સાથે ને મારી વહુઓ મારી સાથે સંકળાયેલી છે. પણ મોટી બા, આમ ભૂખ્યા રહેવાથી કેવી રીતે ચાલશે? પછી તમારે દવા પણ તો લેવાની છે ને? પણ સરગમ, હા મોટી બા, આ જમવું તો પડશે ને. આ તમે જમશો નહીં ને દવાઓ નહીં લ્યો તો કેમનું હાલશે? હે, હજી માંડ માંડ તમે હાજા થયા છો અને વળી પાછું તમને કંઈક થઈ જાય તો? ના ના, આવું જોખમ તો ન જ લેવાય ને. કા અરે પણ મોટી બા, તમે એ તો વિચારો કે જો તમે જમશો નહીં અને બીમાર પડી જશો તો ઘરનું ધ્યાન કોણ રાખશે? ઘરનું ધ્યાન રાખવા માટે તો તમારે ઠીક રહેવું પડશે ને, અને એના માટે જમવું પડશે. પણ લજ્જા વહુ, મોટી બા, સરગમને હું લજ્જા ભાભીના રૂમમાં થાળી લઈને મોકલું છું. એ એમને જમાડી દેશે. અને જો એ નહીં જમે ને તો ગમે તેમ કરીને હું એમને જમાડી દઈશ. બસ સરગમ, મોટી બા, ચાલો તમે જમી લો. મોટી બા, મોટી બા, મારા છોકરાની તો કોઈને ચિંતા જ નથી. જે આવે છે બસ અયાન 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 કરે છે. અયાનને પેઢી પર બેસાડવો છે. જે પેઢી મારા છોકરાની મહેનતથી ઊભી થઈ છે એ પેઢી માટે મોટી બા અને બાપુજી આવો નિર્ણય જ કઈ રીતે લઈ શકે? ત્યાં જ ઊભી રહેજે. મને પરાણે જમાડવાનો પ્રયત્ન નહીં કરતી. ઓહો, મારા વાલા લજ્જા આંટી તો રિસાઈ ગયા છે ને. હવે કેવી રીતે મનાવું એમને? આહાહાહા, તમારું ફેવરેટ શાક ભરેલા રીંગણનો ઓળો બનાવ્યો છે. તમે આ મિસ કરશો? તું છે ને મને લલચાવવાનો પ્રયત્ન નહીં કર. હું ક્યાં લલચાવું છું? હું નથી લલચાવતી. તું છે ને, તું જાણે તો છે કે મેં ના જમવાનો નિર્ણય કેમ લીધો છે. મોટી બા અને બાપુજી ચિરાગની જગ્યા અયાનને આપવાનું કહે છે ને એટલે. કેવી વાત કરો છો લજ્જા આંટી?
ચિરાગભાઈએ પેઢી માટે આ ઘર માટે જે બધું કર્યું છે એના પછી ક્યારેય કોઈ એમની જગ્યા ના લઈ શકે. તો પછી આ બધું મોટી બા ને બાપુજીને સમજાવ ને. તમને શું લાગે છે કે મોટી બા ને બાપુજી આ વાત નહીં સમજતા હોય? અને તમે તો જાણો જ છો ને કે ભૂતકાળમાં પણ મોટી બાએ ક્યારેય કોઈ ખોટા નિર્ણય નથી લીધા. તો જો આ નિર્ણય કર્યો હશે તો કંઈક સમજી વિચારીને જ કર્યો હશે ને, જેમાં બધાની ભલાઈ હશે. ના, એમાં માત્ર ને માત્ર એ અયાનની જ ભલાઈ છે. એ તો તમે માત્ર એક જ નજરથી નિર્ણયને જોઈ રહ્યા છો ને, એટલા માટે. એકવાર મોટી બાના નજરથી જુઓ, પછી તમને સમજાશે. અને આપણે તો આ વાતમાં મોટી બાનો સાથ આપવો જોઈએ, એમના નિર્ણયને માન આપવું જોઈએ. અરે સીધી રીતે એમ કેમ નથી કહેતી કે તું પણ એ જ ઈચ્છે છે કે અયાનના પક્ષમાં જ નિર્ણય આવે? રૂપ અને અયાનનો જ ફાયદો થાય, કારણ કે રૂપના પેટમાં તમારું બાળક છે ને.